આજે આપણે બનાવીશું દહીંવડા। તો ચાલો શરૂ કરીએ દહીંવડા બનાવવાની રેસીપી। અહીં મેં 2 વાટકી અડદની દાળને 3 થી 4 કલાક પલાળી રાખી હતી અને મગની દાળ 1 વાટકી। અડદની દાળમાં મગની દાળ નાખવાથી વડા એકદમ સોફ્ટ થાય છે અને છતાં પણ ઉપરથી ક્રિસ્પી રહે છે। તો 5 કલાક પલાળેલી આ દાળને આપણે પીસી લેવાની છે, પાણી કાઢી નાખીને પીસવાની છે અને આવી દરદરી પેસ્ટ તૈયાર કરવાની છે। તો આપણી વાટેલી આ દાળ તૈયાર છે। આ દાળમાં માત્ર મીઠું નાખવાનું છે, લીલા ધાણા નાખ્યા છે અને ચપટી હિંગ નાખી છે અને આ ખીરાને 10 થી 15 મિનિટ હાથથી ફેંટી લીધું છે એક જ દિશામાં, જેનાથી આ એકદમ ફ્લફી થઈ ગયું છે। અને આ સોફ્ટ ખીરાને કોઈપણ જાતના સોડા વગર આપણે વડા બનાવવાના છે। તો આ જ રીતે પાણીવાળો હાથ કરી અને આપણે ગરમ તેલમાં વડા ઉતારવાનું શરૂ કરીશું। વડા ઉતારવાનું શરૂ કર્યા પહેલાં થોડુંક ખીરું લઈ 1 વાટકી પાણીમાં આપણે ખીરું નાખવાનું અને એકદમ ઉપર તરતું આવે તો સમજવાનું કે આપણું બેટર ફીણાઈને તૈયાર થઈ ગયું છે। પછી વડા ઉતારવાના, તો આવા જાળીદાર સરસ વડા તૈયાર થશે। તો આ અડદની દાળના આપણા દહીં વડા તૈયાર છે। જેમ થાય તેમ પાણીમાં નથી નાખવાના ગરમ ગરમ, પરંતુ થોડાક ઠંડા થાય પછી આપણે એને પાણીમાં નાખીશું। આ પાણી સહેજ હુંફાળું રાખવાનું અને તેમાં મેં મીઠું અને હિંગ નાખી છે। 10 મિનિટ એને પલળવા દઈએ, ત્યાં સુધી આપણે દહીં વડાનું દહીં તૈયાર કરીશું। તો અહીં મેં લગભગ 600 થી 700 ગ્રામ દહીં લીધું છે। એમાં આપણા સ્વાદ મુજબ જેટલું તમે ખટાશવાળું ખાઈ શકો તે પ્રમાણે ખાંડને દળીને નાખી છે અને આ રીતે એને કાણાવાળી જાળીમાંથી પસાર કરી અને નીચે એકદમ સ્મૂથ દહીં તૈયાર કરવાનું છે, એટલે એકદમ કણીઓ વગરનું સરસ દહીં અને ખાંડ તૈયાર થાય છે। આ વડા પણ આપણા પાણીમાં 10 મિનિટ પલળી અને પોચા સરસ તૈયાર થયા છે। તો એને હાથથી નીચોવી પાણી નિતારી અને દહીંમાં નાખી 10 મિનિટ રવા દેવાના છે ઢાંકીને। પછી આપણે એને પીરસીશું। તો આપણા આ દહીંવડા કોઈપણ જાતના ખાવાના સોડા, સાજીના ફૂલ કે ઈનો વગર બનાવ્યા છે, છતાં એકદમ સોફ્ટ તૈયાર થયા છે। તો હવે આપણે પીરસી દઈએ દહીંવડા। દહીંવડામાં આમ તો લીલી ચટણી અને ખજૂર આમળીની ચટણી લેવાય છે, પણ અહીં મારી પાસે આ તૈયાર ચટણી છે, જેમાં મેં શેકેલા કે લાલ મરચાં, ટામેટાં, લસણ અને સૂકા લાલ મરચાંની મિક્સ ચટણી બનાવી છે, જેમાં આમચૂર પાવડર પણ નાખેલો છે, એટલે ખાટી, ગળી, તીખી બધા જ સ્વાદ એકમાં જ આવી જાય।